હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉષ્માગતિશાસ્ત્રની જે ડિસ્કશન કરીએ છીએ તેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે દરેક થિયરીનો અભ્યાસ જે છે એ પૂર્ણ કર્યો. એ બધાને જે છે એ થિયરી ક્લિયર થઈ ગઈ છે. આ લેક્ચરમાં અને પછીના લેક્ચરની અંદર આપણે ન્યુમેરિકલ્સ, નીટ જેડબલઈ એડવાન્સ અને એમસીક્યુ ની ડિસ્કશન કરવાના છીએ. તો મિત્રો, દરેક એ જે છે એ મેં લાસ્ટ લેક્ચરમાં તમને કીધું જ હતું કે જૂના દરેક લેક્ચરના ઇક્વેશન જે છે તમે પાકા કરી નાખશો, જેથી કરીને તમને જે છે એ આ લેક્ચરમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ પડે નહીં. અને મને આશા છે કે તમે બધા જે છે એ જૂના લેક્ચરના દરેક ઇક્વેશન જે છે ક્લિયર કરી નાખ્યા હશે. એમાં કોઈ પ્રકારની કચાશ રાખી છે નહીં. છતાં આપણે અમુક ઇક્વેશન જે છે લખતા જઈએ અને ત્યાર પછી આપણે આજના લેક્ચરની જે ન્યુમેરિકલ્સની ડિસ્કશન કરવાની જે છે એ શરૂઆત કરીએ. તો મિત્રો, શરૂઆતમાં પહેલું ઇક્વેશન આપ્યું હતું ડેલ્ટા U બરાબર Q પ્લસ W. ડેલ્ટા U બરાબર Q પ્લસ W. ત્યાર પછી મિત્રો સમીકરણ જે છે એ આવું આવ્યું હતું ડેલ્ટા U બરાબર QV અને ડેલ્ટા H બરાબર QP. અચળ દબાણ ઉષ્માનો ફેરફાર અને અચળ કરે ઉષ્માનો ફેરફાર. ત્યાર પછી સમીકરણ મિત્રો આવ્યું હતું ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. હવે સમીકરણ આવ્યું હતું ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NCRT. ત્યાર પછી મિત્રો reaction of enthalpy બરાબર શું આવ્યું હતું કે ડેલ્ટા HP માઈનસ ડેલ્ટા HR બરોબર નિપજવાની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. આવું સમીકરણ એક આપણે જે છે શીખી ગયા હતા. ત્યાર પછી મુક્ત ઊર્જા ફેરફાર માટે સમીકરણ આવ્યું હતું ડેલ્ટા G બરાબર માઈનસ 2.303 RT log Kc. બધાને જે ખ્યાલ છે ને સમીકરણ ની ખાસ ક્લિયર કરી નાખજો. ત્યાર પછી ડેલ્ટા G ડેલ્ટા S માઈનસ T ડેલ્ટા S સમીકરણ જે છે આવી ગયેલું છે ભાઈ. ત્યાર પછી ડેલ્ટા S બરાબર Q upon T આવી ગયેલું છે ભાઈ. દરેક સમીકરણ જે છે આવી ગયેલા છે Q રિવર્સિબલ ReV. અલગ અલગ બધા સમીકરણ જે છે મિત્રો એક પછી આપણે આવી ગયેલા છે. મિત્રો ડેલ્ટા G તો આપણે ગણવાની થાય આ પ્રમાણે હોય તો બધામાં જે છે આમ 0 લખી નાખવા, બધાને ખ્યાલ છે ને. એવી જ રીતે મુક્ત ઊર્જા ફેરફાર, તો મિત્રો આપણે મુક્ત ઊર્જા ફેરફાર એટલે કે Gp Gr નિપજની મુક્ત ઊર્જાનો ફેરફાર માઈનસ પ્રક્રિયકોની મુક્ત ઊર્જાનો ફેરફાર એટલે કે સમેશન જે છે તમારે કરી નાખવાનું અને જે છે આપણને મળી જાય. આમાં આપણે સમેશન કરવું પડે, બધાનો જે કરવાનો સરવાળો કરવો. ક્લિયર? તો અલગ અલગ ઇક્વેશન જે છે મિત્રો આપણે બધા શીખી ગયેલા છીએ. બધાને જે છે યાદ છે. આ કદાચ કોઈ ઇક્વેશન રહી ગયું હોય તો તમારે તમારી નોટની અંદર જે છે યાદ કરી દેવાનું, બરોબર? દરેક મિત્રો એ ઇક્વેશન જે છે ક્લિયર કરવા પડે. બંધન ઊર્જા માટે ઇક્વેશન હતું પ્રક્રિયકોની બંધન એન્થાલ્પી માઈનસ નિપજોની બંધન એન્થાલ્પી, બરોબર? દરેક મિત્રો એ ખાસ ઇક્વેશન ને ક્લિયર કરવાના. ઇક્વેશનમાં કોઈને પ્રોબ્લેમ રહેવો જોઈએ નહીં. ખાસ દરેક ઇક્વેશન ખાસ અગત્યના છે. તમારા જે છે દરેક મિત્રો એ ઇક્વેશન ને ખાસ ક્લિયર કરવા પડશે અને એના આધારે આપણે એપ્લિકેશન કઈ જે છે એ શીખવાનું થશે, બરોબર? તો આમાં હવે કોઈને ડાઉટ હશે નહીં કે સાહેબ આ ઇક્વેશન કઈ રીતે ક્યાં કાઢવું કરવાનું, શું કરવાનું, કારણ કે એ બધી વસ્તુ જે છે તમે અત્યાર સુધીમાં શીખી ગયેલા છો. મેં તમને એનું જે છે રિવાઇઝન જે છે કરી નાખ્યું. હવે આજના લેક્ચરમાં આપણે થોડાક એવા ન્યુમેરિકલ્સની જે છે ડિસ્કશન કરવાની છે. એ એક પછી એક આપણે ન્યુમેરિકલ્સ કેલ્ક્યુલેશન કરતા જઈએ. પહેલું છે સ્વાધ્યાયનો દાખલા છે મિત્રો, એટલે ક્યાંના છે કેમ છે બધાને ખબર પડે છે કે
જે સ્વાધ્યાય પાછળ આપેલો છે ચેપ્ટર પૂરું થાય ત્યારે આ લેક્ચરમાં મોસ્ટ ઓફ એ બધા ન્યુમેરિકલ્સ આવવાના છે. નિરાલી પ્રણાલી માટે ડેલ્ટા U બરાબર 0 તો ડેલ્ટા S મિત્રો આપણે બધાને ખબર છે નિરાલી પ્રણાલી એટલે બંધ પ્રણાલી થઈ ઉષ્મા કે દ્રવ્યની આપ-લે ન થાય પણ અંદરો અંદર મિત્રો એની એન્ટ્રોપીની અંદર જે છે વધારો થતો હોય તો જ્યારે ખાસ યાદ રાખજો નિરાલી પ્રણાલી હોય ત્યારે ડેલ્ટા U બરાબર જે છે એ 0 હોય પણ ડેલ્ટા S જે છે એ તમને હંમેશા પોઝિટિવ મળશે ખાસ વિશે યાદ રાખજો કારણ કે સ્પોન્ટેનિયસ ગેસ ની એન્ટ્રોપીમાં જે છે એમાં મંદપાત્ર છે કે નિરંતર એમાં જે છે એન્ટ્રોપીની અંદર વધારો થાય છે કે શરૂઆતમાં હોય એના કરતાં એ સ્વયં પૂરિત જે છે એ હશે મીન્સ કે ડેલ્ટા U બરાબર 0 હોય તો ડેલ્ટા S હંમેશા એમાં નિરાલી પ્રણાલી માટે પોઝિટિવ મળશે તમને ધન મળશે. આગળનું ન્યુમેરિકલ છે ભાઈ ખાસ સમજવાની એક વાત છે કે કાર્બનના દહનની એન્થાલ્પી કેટલી છે CO2 નું દહન કેટલી એન્થાલ્પી છે -393.5 કિલોજૂલ મોલ ઇન્વર્સ. તો 35.2 ગ્રામ એક મોલ માટે દહન આટલી છે તો 35.2 ગ્રામ CO2 ના દહનથી મુક્ત થતી ઉષ્મા કેટલી થાય? 1 મોલ CO2 ના દહનથી મુક્ત થતી ઉષ્મા આટલી છે તો 35.2 ગ્રામ CO2 ના દહનથી મુક્ત થતી ઉષ્મા કેટલી? આ 1 મોલ એટલે કેટલા ગ્રામ થાય? તો કે 1 મોલ CO2 બરાબર 44 ગ્રામ CO2 થાય. 1 મોલ CO2 બરાબર 44 ગ્રામ CO2. તો મિત્રો ખાસ યાદ રાખજો તેથી 44 ગ્રામ CO2 નું દહન થાય ત્યારે મુક્ત થતી ઉષ્મા છે -393.5 કિલોજૂલ મોલ ઇન્વર્સ. તો 35.2 ગ્રામ CO2 નું દહન થાય ત્યારે કેટલી ઉષ્મા મુક્ત થાય? ક્રોસ ગુણાકાર કરવામાં આવશે -393.5 33.2 ડિવાઇડેડ બાય 34 જે આન્સર આવે એ આપણે કિલોજૂલ માં જે છે આટલી ઉષ્મા જે મુક્ત થાય ક્યારે? ત્યારે 35.2 ગ્રામ CO2 નું દહન થાય ક્રોસ ગુણાકાર કરવાનો છે. ખ્યાલ પડે છે? શું કીધું છે ભાઈ? કાર્બનના દહનથી 1 મોલ નું દહન થાય ત્યારે કેટલા જૂલ ઉષ્મા મુક્ત થાય છે? તો કે -393.5 માઈનસ ની દર્શાવે છે મુક્ત થાય છે તો 1 મોલ એટલે કે 44 ગ્રામ તો 44 ગ્રામ આટલી તો 35.2 ગ્રામ કેટલી? આના કરતા ઓછી મળશે. અહીં જાત છે આવે છે કે નો આવી થાય શેને સાવી છે? તો મિત્રો આ તમારે આ રીતે ક્લિયર કરવાનું છે. ઓકે પહેલા ન્યુમેરિકલ્સ આપણે જોયો નિરાલી પ્રણાલી માટે ત્યાર પછી કે ક્રોસ મલ્ટીપ્લિકેશન વાળો છે કે કાર્બન અને ડાયોક્સાઇડ માંથી 35.2 ગ્રામ CO2 મુક્ત થતી ઉષ્મા કેટલી છે એ જે આન્સર આવે થશે. ઓકે હવે આગળનો ન્યુમેરિકલ છે ટેક્સ્ટ બુક ના સ્વાધ્યાયનો છે ભાઈ. શું કહે છે? તો આપણે જે છે આપણો પાર્ટ વધી જાય એટલા માટે અહીંયા જે છે કેન્સલ આઉટ કરીએ છીએ ન્યુમેરિકલ્સ અહીંયા લખીએ 2a plus b gives c 2a plus b gives c 298 કેલ્વિન તાપમાન કેટલું છે ભાઈ? તો 298 કેલ્વિન. એન્થાલ્પી કેટલી છે? ડેલ્ટા H બરાબર 400 કિલોજૂલ મોલ ઇન્વર્સ. એન્ટ્રોપી કેટલી છે? ડેલ્ટા S બરાબર 0.2
અને પ્રાકકથન કરો કે પ્રક્રિયા કયા તાપમાને સ્વયંપૂરિત થશે કે નહીં. શું કરશું ભાઈ? રિએક્શન આપી છે 2a + b gives c. આપણે શું નક્કી કરવાનું છે? પ્રાકકથન કરવાનું છે કે પ્રક્રિયા કયા તાપમાને સ્વયંપૂરિત થશે કે નહીં. તો પહેલા આપણે આપેલું તાપમાન છે કેટલું છે? 298 કેલ્વિન. ડેલ્ટા S કેટલો છે? 400 કેલ્વિન. 400 કિલોજૂલ પર મોલ. ડેલ્ટા S કેટલો છે? 0.2 કિલોજૂલ. પહેલા તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને નક્કી કરી લઈએ કે પ્રક્રિયા આ તાપમાને આપમેળે થાય કે કેમ. તો સમીકરણમાં કેટલું છે? ડેલ્ટા S પર ડેલ્ટા G બરાબર ડેલ્ટા S એટલે કે 400 - 298 એને ગુણ્યા 0.2. મિત્રો આ તમને કેવી મળશે? પોઝિટિવ મળશે. એટલે આપણે કહી શકીએ કે 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા આપમેળે થશે નહીં. પ્રક્રિયા કેવી છે? સ્વયંપૂરિત નથી, એટલે કે બિન સ્વયંપૂરિત છે. ક્યારે? આટલા તાપમાને. તો હવે મિત્રો વિચારો કે આપેલી પ્રક્રિયા એ સંતુલન સ્થિતિમાં છે. આપેલી પ્રક્રિયા કઈ સ્થિતિમાં છે? સંતુલન સ્થિતિમાં છે. આપેલી પ્રક્રિયા કઈ સ્થિતિમાં છે? સંતુલનની અંદર. તો મિત્રો એના માટે ડેલ્ટા G બરાબર કેટલા થાય? તો કે 0. હવે મારે નક્કી કરવું છે કયા તાપમાને રહેશે એ પ્રક્રિયા આપમેળે થાય. તો મારે T ગણવાનું છે. આ સમીકરણ મારે T ગણવાનું છે. તો ડેલ્ટા G બરાબર 0 છે. ડેલ્ટા S મને આપી દીધેલા છે 400. T મારે ગણવાનો છે. S મને આપ્યો છે 0.2. તો T બરાબર કેટલા થાય ભાઈ? તો કે 400 એના છેદમાં 0.2 એટલે 4000 થઈ ગયું. એટલે કેટલા થયું? 2000 કેલ્વિન. મિત્રો આપેલી એન્થાલ્પી માટે ખાસ સમજવું છે. ચેક કરો તો આપેલ એન્થાલ્પી માટે 2000 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કઈ સ્થિતિમાં છે? સંતુલન સ્થિતિમાં છે. આટલા તાપમાને પ્રક્રિયા કઈ સ્થિતિમાં છે? સંતુલન સ્થિતિમાં છે. આનાથી વધારે તાપમાન એટલે કે જો તમે 2000 કેલ્વિન કરતા તાપમાન વધારો કરતા વધારે તાપમાને પ્રક્રિયા જે છે એ આપમેળે થશે. ખાસ યાદ રાખજો 2000 કેલ્વિન તાપમાને કઈ સ્થિતિમાં છે પ્રક્રિયા? તો કે સંતુલન સ્થિતિમાં છે. પણ જો તમે તાપમાન 2000 કેલ્વિન કરતા વધારો તો પ્રક્રિયા જે છે એ આપમેળે થશે. કેટલા તાપમાને? 2000 કરતા વધારે તાપમાને. આપેલ તાપમાને 298 કેલ્વિન તાપમાને બિન સ્વયંપૂરિત છે. આટલા કેલ્વિન તાપમાને સ્વયંપૂરિત છે. સંતુલનમાં છે. આના કરતા વધારે તાપમાને તમે લઈ જાઓ તો પ્રક્રિયા જે છે એ સ્વયંપૂરિત થશે. ટેક્સ્ટબુક નો ન્યુમેરિકલ છે 2Cl ગેસ Cl2 ગેસ પ્રક્રિયા માટે ડેલ્ટા S અને ડેલ્ટા S ની સંજ્ઞાઓ શું છે? મિત્રો પહેલા તો બંધ બને છે. બંધ બને એટલે ઉષ્મા મુક્ત કરે. બંધ તોડવા માટે તમારે ઉષ્મા આપવી પડે. બંધ બને એટલે ઉષ્મા ક્ષેપકની પ્રક્રિયા થાય. બંધ બને એટલે કેવી થાય? ઉષ્મા ક્ષેપકની પ્રક્રિયા. અને બંધ તૂટે તો ઉષ્મા શોષક. તો જોવો તો Cl માંથી Cl2 થયું એટલે બંધ બન્યો એટલે ડેલ્ટા S કેવો આવશે? નેગેટિવ આવશે. કારણ કે ઉષ્મા ક્ષેપકની પ્રક્રિયા થઈ. કેવી પ્રક્રિયા થઈ? ઉષ્મા ક્ષેપકની પ્રક્રિયા. ઉપરાંત આ બે અણુ હતા એમાંથી એક થઈ ગયો તો એન્ટ્રોપી પણ જે છે ઘટી. એન્ટ્રોપી ઘટી એટલે એન્ટ્રોપી પણ કેવી આવશે? નેગેટિવ આવશે. એ પણ કેવી આવશે? ઋણ આવશે. ટેક્સ્ટબુક નો ક્વેશ્ચન છે ભાઈ, સાવ ઈઝી છે. તમને કઈ આમાં પ્રોબ્લેમ પડે એવું મને લાગતું નથી. તમને સમજાય જ જાય કે શું થાય છે. તો કે
આમાં જે છે શું થાય છે તો કે બંધ બને છે બે Cl માંથી એક Cl જાય એક Cl2 જો અણુ જો અણુ જો બંધ બને એટલે ઉષ્માક્ષેપક થાય બંધ તૂટે તો ઉષ્મા શોષક કમ્બાઈન થાય તો ઉષ્મા મુક્ત કરે જુદા પડે તો ઉષ્મા શોષે તો કમ્બાઈન થાય છે એટલે ઉષ્મા ક્ષેપક થાય ડેલ્ટા S કેવો નેગેટિવ આવે એન્ટ્રોપી ઘટે બે હતા એમાંથી એક જો એન્ટ્રોપી ઘટી તો શું થાય ડેલ્ટા S પણ નેગેટિવ આવશે ક્લિયર તો ટેક્સ્ટબુક આ ન્યુમેરિકલ્સ તમને ક્લિયર થઈ જાય આગળ એક તમે રિએક્શન દઈ દીધેલી છે ભાઈ 2A gas plus B gas gives 2D gas તમને ડેલ્ટા U આપી દીધેલો છે ડેલ્ટા U -10.5 કિલો જૂલ અને એન્ટ્રોપી ફેરફાર લઈ લીધેલો છે -44.1 કિલો જૂલ ડેલ્ટા G ગણવાનો છે તમારે ડેલ્ટા G0 જે છે ફાઇન્ડ આઉટ કરવાનો છે અને નક્કી કરવાનું છે કે પ્રક્રિયા સ્વયંભૂત થશે કે બિન સ્વયંભૂત થશે તમારે નક્કી કરવાનું છે પ્રક્રિયા સ્વયંભૂત થશે કે પ્રક્રિયા કેવી હશે બિન સ્વયંભૂત હવે ઈ તો જરૂર પડી જાય આપણે શું કરવું પડશે જો આમાં હવે ડેલ્ટા U આપ્યો છે ડેલ્ટા G ગણવા માટેનું સમીકરણ આ આવ્યું આપણી પાસે ડેલ્ટા G બરાબર ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા S0 - ડેલ્ટા S તો હવે S0 છે તાપમાને તમને કહી દીધું તો કેટલું તાપમાન લેવું પડશે ભાઈ ખાસ જે છે એ આપણે યાદ રાખવું પડશે કોઈ પણ રિએક્શનમાં તમને તાપમાન ન આપી દીધેલું હોય તો તમારે ઓરડાનું તાપમાન લઈ લેવાનું ઓરડાના તાપમાને રિએક્શન થાય ઓરડાના તાપમાને રિએક્શન થાય એટલે તાપમાન બરાબર થશે 298 કેલ્વિન ઓરડાના તાપમાને રિએક્શન થાય તાપમાન કેટલું છે 298 કેલ્વિન હવે પહેલા તો આ આપણે ગણવું પડે એના માટે ડેલ્ટા U આપને આપ્યો છે 10.5 કિલો જૂલ આ સમીકરણ વપરાય ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT કયું સમીકરણ વપરાય પહેલા ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT બીજું ડેલ્ટા U આપણી પાસે છે ડેલ્ટા Ng મળી જાય R આપણી પાસે છે T આપણી પાસે છે ડેલ્ટા Ng બરાબર શું થાય તો કે Np Nr Np એટલે કેટલા છે 2D છે એટલે 2 Nr કેટલા છે 2 + 1 એટલે કે 3 2 A એટલે 1 B એટલે કે 3 કેટલા વધ્યા -1 ડેલ્ટા H કેટલા મળ્યા -1 હવે સૂત્રમાં કિંમત મૂકવાની છે R બરાબર કેટલા લેશો 8.314 × 10⁻³ કિલો જૂલ પર કેલ્વિન કન્વર્ટ થાય એટલે કે કિલો જૂલમાં લેવાના છે એટલે 10⁻³ વાળો લેશું S0 બરાબર ડેલ્ટા U એટલે કેટલા છે -10.5 વત્તા -1 8.314 ગુણ્યા 10⁻³ ગુણ્યા 298 મને આ ડેલ્ટા S0 મળે ડેલ્ટા S0 મને મળશે ભાઈ યસ હવે ડેલ્ટા S0 મળી ગયા પછી આમાં કિંમત મૂકવાની ડેલ્ટા G બરાબર ડેલ્ટા S0 - T ડેલ્ટા S0 તો ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા S કેટલા છે તો -10.5 માઈનસ 8.314 એને ગુણ્યા 10⁻³ એને ગુણ્યા 298 માઈનસ 298 S કેટલા છે -44 બરોબર હવે તમે સાદુરૂપ આપો અને ડેલ્ટા G0 જે છે એ લાવો ડેલ્ટા G0 લાવો અને
કયો જોઈ પ્રક્રિયા જે છે એ આપમેળે થશે કે આપમેળે નહીં થાય, પ્રક્રિયામાં જે છે એ શું ફેરફાર થશે? ભાઈ જોજો હો, ખાસ ખાસ જોવા જેવું છે, જોજો ખાસ મિત્રો. આ જે છે ને એ જૂલમાં છે ખાલી, એટલે આપણે જે છે ને કિલો જૂલમાં લખવું પડશે. એટલે શું લખીએ? પ્લસ છે કે માઈનસ છે? તો કે માઈનસ 44.1 એને ગુણ્યા 10 ની -3 કિલો જૂલ. જો આ જૂલ છે હો ભાઈ, એને કિલો જૂલમાં કન્વર્ટ કરવા પડશે. -44.1 એને ગુણ્યા 10 ની -3 કિલો જૂલ. હવે વાંધો નહીં, બધા એક જ સરખા યુનિટ ની અંદર આવી જાય. જો બધા કિલો જૂલમાં છે, આ કિલો જૂલમાં છે, આ આપણે આરે કિલો જૂલમાં લીધો, એન્ટ્રોપીને પણ આપણે જે છે કિલો જૂલમાં લીધી. હવે તમારે સાદુરૂપ કરીને આન્સર આપવાનો છે. તમને તો આવડી જાય ભાઈ, હવે આમાં કોઈ પ્રોબ્લેમ પડે નહીં. જો મિત્રો ખાસ ન્યુમેરિકલ્સ ને આપણે શાંતિથી સમજીને ગણવું પડે. બહુ ઉતાવળ કરીએ તો આપણને આન્સર ન મળે. પહેલા તો શું આપણને દીધું છે? u આપ્યો છે, s આપ્યો છે, g0 દીધો છે, તાપમાન આપ્યું છે. આ મળી ગયું. ડેલ્ટા n બરાબર p nr. મગજમાં સ્ટ્રાઇક એટલા માટે આપણે બધા ઇક્વેશન લખ્યા છે. એકબીજા સાથે કોરિલેટેડ ઇક્વેશન આવતા જશે. આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ અને આપણને જે છે આવડવા જોઈએ. આમાં બે ઇક્વેશન યુઝ કરવાના છે. એક આ ઇક્વેશન અને એક આ છેલ્લું ડેલ્ટા g0 ડેલ્ટા s માઈનસ k ડેલ્ટા s નો ઉપયોગ કરવાનો છે અને જે છે આન્સર લાવવાનો છે. ખાસ દરેક મિત્રોએ એક પણ ઇક્વેશનમાં ભૂલ કરવાની નહીં. જો ભૂલ કરશો તો તમે જે છે હેરાન થશો. બરોબર મિત્રો? ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો એ સમજવાનું, એક પણ ન્યુમેરિકલ્સમાં ભૂલ કરવાની નહીં. અહીંયા જે છે મિત્રો તમારે પ્લસ 167 કિલો જૂલ જે છે આન્સર આવતો હોય, પ્લસ આવે એટલે પ્રક્રિયા જે છે કેવી થશે? બિન સ્વયંભૂત થશે. ડેલ્ટા c બરાબર કેટલો આન્સર આવવો જોઈએ? પ્લસ 0.167 કિલો જૂલ. ધન આન્સર આવે છે એટલે સાબિત થાય છે કે પ્રક્રિયા જે છે કેવી છે? બિન સ્વયંભૂત. ખાસ મિત્રો નાની નાની વસ્તુ જે છે એ તમે સમજતા જાઓ તો તમને જે છે પ્રોબ્લેમ પડે નહીં. સાવ ઈઝી મેથડ થી ઈઝીમાં ઈઝી ન્યુમેરિકલ્સ આ રીતે જે છે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. તો મિત્રો 2 3 4 અને 5 ન્યુમેરિકલ્સ ની કેલ્ક્યુલેશન કરી. તમે જે છે આ ન્યુમેરિકલ્સ નો સ્ક્રીનશોટ લઈ લો કે જેના કારણે જે છે તમારે આ પોઈન્ટ જે છે કેવો થઈ જાય? ક્લિયર થઈ જાય. બરોબર? ખાસ દરેક મિત્રો એ જે છે એ સમજવાનું અને ક્લિયર જે છે એ કરવાનું. ઓકે? ટેક્સ્ટબુક ન્યુમેરિકલ છે ભાઈ કે સંતુલન અચળાંક 10 છે તો તેનો ડેલ્ટા g જે છે કેટલો હશે? ખાસ મિત્રો કે સંતુલન અચળાંક જે છે આપણને આપી દીધેલો છે, આપણે જે છે ક્લિયર કરતા જઈએ. તો kc બરાબર 10, r બરાબર 8.314, તાપમાન બરાબર 300 કેલ્વિન, આ જે છે જૂલ કેલ્વિન વર્ષ મોલ ઇન્વર્સ. ડેલ્ટા g જે ગણવાનો છે મિત્રો, સમીકરણ કેવા પડશે? આ ડેલ્ટા g બરાબર -2.314 r કિલો kc. ડેલ્ટા g0 બરાબર -2.303 r 8.314. તાપમાન કેટલું છે ભાઈ? તો કે 300 અને log 10. log 10 એટલે 1. તો ડેલ્ટા g બરાબર જે છે મિત્રો તમને સાદું દેવો કે તમને કિંમત જે છે એ મળી જશે. શેમાં મળશે ભાઈ? જૂલની અંદર તમને મળશે. ક્લિયર? તો આ રીતે આપણે મુક્ત ઊર્જા ફેરફાર જે છે એ આ દાખલાની અંદર ગણી શકશું. બધાને જે છે એ ક્લિયર થઈ ગયો છે ન્યુમેરિકલ્સ. ઓકે? આગળ ખાસ સમજવાની ન્યુમેરિકલ છે ભાઈ કે પ્રમાણિત પ્રક્રિયા સ્થિતિમાં 1 મોલ H2O બને. શું થાય છે ભાઈ? 1 મોલ H2O બને છે. 1 મોલ H2O બને છે. શેમાંથી બને છે? પ્રમાણિત પરિસ્થિતિમાંથી. એટલે આ થશે H2 1/2 O2. 1 મોલ H2O લિક્વિડ બન્યો
ત્યારે પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર આ 1 મોલ બને છે ત્યારે એન્ટ્રોપી ફેરફાર કેટલો થાય પ્રમાણિત પરિસ્થિતિમાં એ આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે તો એનો સર્જન એન્થાલ્પી કેટલી આપી દીધેલી છે ભાઈ તો કે -286 કિલો જૂલ મોલ ઇન્વર્સ આટલી એની સર્જન એન્થાલ્પી છે તો એવું છે કે પર્યાવરણની અંદર પર્યાવરણમાં 1 મોલ પાણી બને છે ત્યારે 286 કિલો જૂલ ઉષ્મા જે છે એ પ્રાપ્ત થાય કોને પર્યાવરણને કોને પ્રાપ્ત થાય છે પર્યાવરણને તો આપણે કહી શકીએ q સરાઉન્ડેડ બરાબર 286 કિલો જૂલ તાપમાન તો જે છે એ આપણને દે દીધેલું છે એટમોસ્ફિયરિક પ્રેશર એટલે એટમોસ્ફિયરિક ટેમ્પરેચર એટલે T બરાબર કેટલા છે ભાઈ તો કે અમે તમને કીધું છે 298 કેલ્વિન તમારે લઈ લેવાના આ પર્યાવરણમાં પ્રાપ્ત થશે પર્યાવરણ મેળવે છે એટલે મેં પ્લસ લખ્યું આ પ્રણાલી ગુમાવે છે એટલે માઈનસ ખાસ સમજજો આટલી ઉષ્મા પ્રણાલી ગુમાવે છે આટલી ઉષ્મા પર્યાવરણ મેળવે છે આપણે પર્યાવરણમાં કેટલો એન્ટ્રોપી ફેરફાર ગણવાનો છે તો ખાસ શબ્દ પકડી લો પર્યાવરણની અંદર આપણે એન્ટ્રોપી ગણવાનો છે Q ડેલ્ટા S સરાઉન્ડેડ બરાબર Q સરાઉન્ડેડ અપોન T તો મિત્રો 286 એના છેદમાં 298 કરો એટલે પર્યાવરણમાં કેટલો એન્ટ્રોપી ફેરફાર થાય તો કે 1 કિલો ફેરફાર થાય પર્યાવરણ કેટલો એન્ટ્રોપી ફેરફાર થાય આટલું સમજાય છે મેં કેમ અહીંયા પ્લસ લઈ લીધા ભાઈ અહીંયા માઈનસ હતા તો મારે પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર ગણવાનો છે પ્રણાલી ગુમાવે છે એટલે માઈનસ છે પર્યાવરણ મેળવે એટલે પ્લસ 286 ભાગ્યા 298 કરો જે આન્સર આવે એટલો જે છે સરાઉન્ડેડ પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર થાય હવે આન્સર તમને આવડી જાય એટલો જે છે એ જૂલ સોરી કિલો જૂલ જેટલો જે છે એ એન્ટ્રોપી ફેરફાર થશે પર્યાવરણની અંદર ખાસ શબ્દો પકડીને જે છે ન્યુમેરિકલ્સ ગણો કઈ વસ્તુ આપી દીધેલી છે કઈ વસ્તુ જે છે ગણવાની કીધી છે એટલે તમારે જે છે આન્સર આવી જાય તમને ક્યારે એમાં પ્રોબ્લેમ પડે MCQ છે પ્રક્રિયા A + B gives C + D + Q નો એન્ટ્રોપી ફેરફાર ધન આવે છે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે એન્ટ્રોપી ફેરફાર પોઝિટિવ છે તો કયા તાપમાને પ્રણાલી શક્ય બનશે આપણે બધાને ખબર છે કે ઊંચા તાપમાને કોષ્ટક યાદ કરો પ્રણાલી ઉષ્મા ગુમાવે છે એટલે ડેલ્ટા S ની ઋણ એન્ટ્રોપી ધન પ્રક્રિયા જે છે ઊંચા તાપમાને પરિણમે ફરીવાર પ્રણાલી ઉષ્મા ગુમાવે છે એટલે Q જે છે કેવો ઋણ એન્ટ્રોપી કેવો ધન તો તાપમાન કેવું ઊંચું ત્યારે પ્રક્રિયા પરિણમે એટલે આમાં શું આવશે ભાઈ આન્સર એ ઊંચા તાપમાને પ્રક્રિયા જે છે એ શક્ય બનશે ક્લિયર તો આવડી જાય ભાઈ કોઈને આમાં જે છે પ્રોબ્લેમ પડે નહીં ત્યાર પછી છે કોયડો 6.11 નંબરનો શું કહે છે ભાઈ કોયડો તો 298 કેલ્વિન તાપમાને 6.11 પેટા તાપમાને 298 કેલ્વિન તાપમાને ઓઝોન નું પરિવર્તન ઓક્સિજનમાંથી ઓઝોન મળે છે ત્યારે ડેલ્ટા G ગણવાનો છે તમને Kp આપી દીધેલો છે 2.47 એને ગુણ્યા 10 ની -29 સંતુલન અચળાંક કીધો છે તાપમાન આપી દીધેલું છે આ આપણી પાસે હોય તો ડાયરેક્ટ મળી જાય સમીકરણથી ડેલ્ટા G બરાબર માઈનસ 2.303 8.314 ગુણ્યા 298 એને મલ્ટીપ્લાય માં શું કરશું ભાઈ મલ્ટીપ્લાય ની અંદર log 2.47 એને ગુણ્યા 10 ની -19 તમને log જોતા પણ આવડે સેપરેટ દી દેવાના પછી કેલ્ક્યુલેશન કરી નાખો
મળી જાય ડેલ્ટા જી બરાબર અહીંયા જે આપણને આન્સર આવશે જો r બરાબર શું છે t બરાબર શું લીધું log બરાબર શું લીધું ડાયરેક્ટ છે તમને આન્સર ક્લિયર તો -2.3 RT log kp સંતુલન અચળાંક લીધો છે તાપમાન લીધું છે તો મુક્ત ઊર્જા ફેરફાર આપણને સહેલાઈથી મળી જાય 6.11 નંબરનો જે છે ન્યુમેરિકલ્સ આ રીતે આપણે ટેક્સ્ટ બુક ના પડ્યો છે આપણે કેલ્ક્યુલેશન કરી શકશું આગળ છે નીચેની પ્રક્રિયા માટે 268 તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય ગણો મુક્ત ઊર્જા ફેરફાર આપણે દીધો છે ભાઈ મુક્ત ઊર્જા ફેરફાર દીધો છે અને સંતુલન અચળાંક ગણવાનું સમીકરણ આ વાપરવાનું થશે કઈ રીતે વાપરશું ભાઈ આપણે તો જે સ્ટેપ મૂકીએ તો આ વિધિ છે ડેલ્ટા G બરાબર -2.303 RT log Kc અથવા તો log Kp એટલે કે log K સંતુલન બરાબર ડેલ્ટા G એના છેદની અંદર 2.303 RT મુક્ત ઊર્જા ફેરફાર કેટલો છે -13.6 કિલો જૂલ છે એટલે 10 ની 3 ઘાત 2.303 r કેટલો લેવાનો છે 8.314 એને ગુણ્યા તાપમાન કેટલું લેવાનું છે 298 આપણને log k મળે આનો સાદુરૂપ આપો મિત્રો આનો સાદુરૂપ આપો એટલે તમારે આ કઈ આન્સર મળશે ઈ કોના બરાબર આવે છે log k બરાબર આવે છે એટલો જે છે ડાયરેક્ટ આપણે જવાબ લખી નાખ્યો છે જો એટલો આન્સર આવે છે 2.98 આવે છે આ બધાનું સાદુરૂપ હવે શું કરવાનું તો log k બરાબર આવ્યો log k બરાબર 2.98 log છે સામે બાજુ લીધા તો એન્ટી log થાય એટલે કે એન્ટી log 2.98 શું થશે કિલો 2.98 તમારે 0.98 નું એન્ટી log જોવાનું તમને log ટેબલ ની અંદર જે છે એ તમારે જોવાનું એટલે તમને આન્સર મળશે આ 10 ની 2 છે ડાયરેક્ટ તમારે હાથમાં લખી નાખવાનું અને log 2 નો એન્ટી log જોશો તો તમને મળશે 2.4 1.8 લખવાનું તમારે કોનો એન્ટી log જોવાનો છે 0.98 નો જોવાનો કોનો જોવાનો 0.98 નો જોવાનો log ટેબલ ની અંદર તમે જોશો કે તમારા log ટેબલમાં 1.8 લખવાનું એટલે 2.4 મળશે આ પોઈન્ટ પહેલા દેશે ઘાટમાં લખી નાખવાનું આગળ આપણે મિત્રો જ્યારે સંતુલન અચળાંક આવશે ત્યારે આપણે ડેપ્થ ની અંદર log અને એન્ટી log જોતા શીખશું તમને ફિઝિક્સ માં જે શીખવાડી દીધું છે જો ન શીખવાડ્યું હોય તો ત્યારે આપણે ફરીવાર ડેપ્થ ની અંદર અત્યારે હું તમને ખાલી હિન્ટ દઈ દઉં છું ત્યારે આપણે જોતા શીખશું ફરીવાર આ log છે સંતુલન આ log ને એન્ટી log કહેવાય 0.98 નું જોવાનું 1.8 લખવાનું આ 2 છે 10 ની ઘાત નું તો 2 થાય બરોબર અત્યારે થોડું એવું શીખી જાવ એવું લાગે તો આવતા લેક્ચર ની અંદર ફરીવાર હું log અને એન્ટી log ની ફરીવાર તમને ડેપ્થ ની અંદર સમજાવી દઈશ બરોબર મુજાતા નહીં તો મિત્રો આ ન્યુમેરિકલ્સ અહીંયા સુધી જે છે આપણે ક્લિયર કરવાના છે નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આપણે આગળ ડિસ્કશન શરૂ કરીશું તમને log અને એન્ટી log પછી હું ડેપ્થમાં થોડુંક આવતા લેક્ચરમાં સમજાવી દઈશ શીખવાડી દઈશ તમને પ્રોબ્લેમ નહીં પડે અમે અગાઉ શીખવાડ્યું પણ છે તમને આજે આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આગળ ડિસ્કશન શરૂ કરીશું ત્યાં સુધીમાં દરેક મિત્રો જે છે દરેક ઇક્વેશન દરેક થિયરી જે છે ક્લિયર કરી નાખવાની આ ચેપ્ટરમાં કોઈ ડાઉટ તમને રહેવો જોઈએ નહીં છતાં જો કોઈ પ્રોબ્લેમ હોય ડાયરેક્ટ વિશે મારા કોન્ટેક્ટ કરજો તમારો ડાઉટ સોલ્યુશન તમને પડતો પ્રોબ્લેમ વિશે એનો સોલ્યુશન લાવશું ઓકે તો આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આગળ ડિસ્કશન